અમદાવાદમાં આવેલ દાણીલીમડાના ફેસલનગરમાં છરીના ઘા ઝીંકી 19 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફેસલનગર પાસે યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ 19 વર્ષીય અમનખાન ઇસરારખાન પઠાણ તરીકે થઈ છે, જે સરખેજના ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો। પ્રાથમિક વિગતો અનુસાર અમન ફેસલનગર વિસ્તારમાં પોતાના મિત્રો સાથે આવતો જતો હતો અને અહીં બેઠક કરતો હોવાનું જાણવા મળ્યું છે। આ દરમિયાન રાત્રે કોઈ બાબતે ઝઘડો થયો હોવાની વિગતો સામે આવી રહી છે। બાદમાં વહેલી સવારે છરી અને તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આજ સવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ હતી કે ફૈઝલનગર વિસ્તારમાં એક ખુલ્લી જગ્યાએ એક હત્યાનો બનાવ બનેલ છે। તાત્કાલિક દાણીલીમડા પોલીસની ટીમ ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરતા એવી જાણવા મળેલ હતી કે આ કામના જે મરણ જનાર છે અમનભાઈ ઇસરાર પઠાણ, ઉંમર વર્ષ 19 છે, ફ્રૂટની લારીનું કામ કરે છે, તેઓની હત્યા કરવામાં આવી છે। અને હત્યાના ભાગરૂપે આગળ પ્રાથમિક તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેમના જ મિત્ર, જેનું નામ છે અરબાજ ઉર્ફે ભાભી અમીનભાઈ મણિયાર, જેઓ ફૈઝલનગર દાણીલીમડા વિસ્તારમાં રહે છે, તેઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે। તાત્કાલિક દાણીલીમડા પોલીસ ટીમ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતા આ કામના જે આરોપી છે તેઓને હાલમાં જ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। પ્રાથમિક કારણ તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તે અને આ કામના આરોપી છે બંને મિત્ર હતા અને ગઈકાલે સવારના રોજ આ કામના જે ફરિયાદી છે તેઓના ઘરે આ કામના મરણ જનાર ગયેલા હતા અને ત્યાં મરણ જનાર બંને સાથે નાસ્તો કરીને ફરીથી દાણીલીમડા વિસ્તારમાં આવેલ હતા અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના મરણ આરોપીએ અલગ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। ઘા જે છે તેઓને પેટના ભાગે, પીઠના ભાગે, હાથના ભાગે કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે। આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે અને ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરીને કડકમાં કડક આરોપીને સજા થાય તેની કામગીરી દાણીલીમડા પોલીસ અને એલસીબી દ્વારા કરવામાં આવશે।